أم حسبت أن أصحاب الكهف والرقيم كانوا من آياتنا عجبا શું તમે એમ સમજો છો કે ગુફા અને શિલાલેખવાળા અમારી કોઈ અજાયબી ભરી નિશાનીઓમાંથી હતા? إذ أوى الفتية إلى الكهف فقالوا ربنا آتنا من لدنك رحمة وهيئ لنا من أمرنا رشدا જ્યારે થોડાક નવયુવકોએ ગુફામાં આશ્રય મેળવ્યો અને તેમણે કહ્યું, હે પરવરદિગાર, અમને પોતાની વિશિષ્ટ કૃપાથી નવાજ અને અમારો મામલો સુધારી દે. فضربنا على آذانهم في الكهف سنين عددا તો અમે તેમને એ જ ગુફામાં થાબડીને વર્ષો સુધી ગાઢ નિદ્રામાં પોઢાવી દીધા. ثم بعثناهم لنعلم أي الحزبين أحصى لما لبثوا أمدا પછી અમે તેમને ઉઠાડ્યા જેથી જોઈએ કે તે બે જૂથોમાંથી કોણ પોતાના રોકાણની મુદ્દતની સાચી ગણતરી કરે છે. نحن نقص عليك نبأهم بالحق إنهم فتية آمنوا بربهم وزدناهم هدى અમે તેમનો અસલ કિસ્સો તમને સંભળાવીએ છીએ. તેઓ કેટલાક નવયુવકો હતા જેઓ પોતાના રબ ઉપર ઈમાન લાવ્યા હતા અને અમે તેમને માર્ગદર્શનમાં વૃદ્ધિ આપી હતી. وربطنا على قلوبهم إذ قاموا فقالوا ربنا رب السماوات والأرض لن ندعو من دونه إلها لن ندعو من دونه إلها لقد قلنا إذا شططا અમે તેમના હૃદય એ વખતે મજબૂત કરી દીધા જ્યારે તેઓ ઉઠ્યા અને તેમણે આ એલાન કરી દીધું, અમારો રબ તો બસ એ જ છે જે આકાશો અને ધરતીનો રબ છે. અમે તેને છોડીને કોઈ બીજા ઉપાસ્યોને પોકારીશું નહીં. જો અમે આવું કરીએ તો અમે તદ્દન અનુચિત વાત કહીશું. هؤلاء قومنا اتخذوا من دونه آلهة لولا يأتون عليهم بسلطان بين فمن أظلم ممن افترى على الله كذبا પછી તેમણે પરસ્પર એકબીજાને કહ્યું, આ આપણી કોમ તો સૃષ્ટિના રબને છોડી બીજા ખુદાઓ બનાવી બેઠી છે. આ લોકો તેમના ઉપાસ્ય હોવા માટે કોઈ સ્પષ્ટ દલીલ કેમ નથી લાવતા? છેવટે એ માણસથી વધુ જુલ્મી બીજો કોણ હોઈ શકે જે અલ્લાહ ઉપર જૂઠી વાતનું આરોપણ કરે. وَإِذِ اعْتَزَلْتُمُوهُمْ وَمَا يَعْبُدُونَ إِلَّا اللَّهَ فَأْوُوا إِلَى
الكهف ينشر لكم ربكم من رحمته فأووا إلى الكهف ينشر لكم ربكم من رحمته ويهيئ لكم من أمركم مرفقا. હવે જ્યારે તમે એમનાથી અને એમના અલ્લાહ સિવાયના ઉપાસ્યો સાથેના સંબંધનો ત્યાગ કરી ચૂક્યા છો તો ચાલો હવે ફલાણી ગુફામાં જઈ આશ્રય મેળવો. તમારો રબ તમારી ઉપર પોતાની કૃપા વધારી દેશે અને તમારા કામ માટે જરૂરી સરસામાન પૂરું પાડી દેશે. وترى الشمس إذا طلعت تزاور عن كهفهم ذات اليمين وإذا غربت تقرضهم ذات الشمال وهم في فجوة منه ذلك من آيات الله من يهد الله فهو المهتد ومن يضلل فلن تجد له وليا مرشدا. તમે તેમને ગુફામાં જોયા હોત તો તમને એમ દેખાયું હોત કે સૂર્ય જ્યારે ઉગે છે તો તેમની ગુફાને છોડીને જમણી બાજુ ચડી જાય છે અને જ્યારે અસ્ત પામે છે તો તેમનાથી બચીને ડાબી બાજુ ઉતરી જાય છે અને તેઓ ગુફામાં એક વિશાળ જગ્યામાં પડ્યા છે. આ અલ્લાહની નિશાનીઓ પૈકીની એક છે. જેને અલ્લાહ માર્ગદર્શન આપે તે જ સીધા માર્ગ ઉપર છે અને જેને અલ્લાહ ભટકાવી મૂકે તેના માટે તમે કોઈ માર્ગદર્શક મિત્ર પ્રાપ્ત કરી શકતા નથી. وتحسبهم أيقاظا وهم رقود ونقلبهم ذات اليمين وذات الشمال وكلبهم باسط ذراعيه بالوصيد لو اطلعت عليهم لوليت منهم فرارا ولملئت منهم رعبا. તમે તેમને જોઈ એમ સમજ્યા હોત કે તેઓ જાગે છે, જો કે તેઓ સૂતા હતા. અમે તેમને ડાબા જમણે પાસા ફેરવતા રહેતા હતા અને તેમનો કૂતરો ગુફાના મુખ આગળ હાથ પાથરીને બેઠો હતો. જો તમે ક્યાંક ડોક્યું કરીને તેમને જોયા હોત તો તરત જ પાછા પગે નાસી ગયા હોત અને તમારી ઉપર તેમનું દ્રશ્ય જોઈને દહેશત છવાઈ ગઈ હોત. وكذلك بعثناهم ليتساءلوا بينهم قال قائل منهم كم لبثتم قالوا لبثنا يوما أو بعض
أحدا અને આજ અજાયબી ભર્યા ચમત્કારથી અમે તેમને ઊભા કરી દીધા, જેથી એકબીજાને પૂછપરછ કરે. તેમના પૈકી એકે પૂછ્યું, કહો, કેટલા સમય સુધી આ સ્થિતિમાં રહ્યા? બીજાઓએ કહ્યું, કદાચ આખો દિવસ અથવા તેનાથી પણ થોડો સમય રહ્યા હોઈશું. પછી તેઓ બોલ્યા, અલ્લાહ જ બહેતર જાણે છે કે આપણો કેટલો સમય આ સ્થિતિમાં પસાર થયો. ચાલો હવે આપણા પૈકી કોઈને ચાંદીનો આ સિક્કો આપીને શહેર મોકલીએ અને તે જુએ કે સૌથી સારું ખાવાનું ક્યાં મળે છે. ત્યાંથી તે થોડું ખાવાનું લઈ આવે અને જરા સાવધાનીપૂર્વક વર્તે. એવું ન થાય કે તે કોઈને આપણા અહીં હોવાનું જણાવી બેસે. إنهم إن يظهروا عليكم يرجموكم أو يعيدوكم في ملتهم ولن تفلحوا إذا أبدا. જો ક્યાંક આ લોકોના હાથે પકડાઈ ગયા તો બસ સંસાર કરી નાખશે, અથવા પછી બળજબરીપૂર્વક પોતાની મિલ્લતમાં પાછા લઈ જશે. અને આમ બનશે તો આપણે ક્યારેય સફળતા પામી શકીશું નહીં. وكذلك أعثرنا عليهم ليعلموا أن وعد الله حق وأن الساعة لا ريب فيها إذ يتنازعون بينهم أمرهم فقالوا ابنوا عليهم بنيانا ربهم أعلم بهم قال الذين غلبوا على أمرهم لنتخذن عليهم مسجدا. આવી રીતે અમે શહેરવાસીઓને તેમની હાલતની ખબર કરી, જેથી લોકો જાણી લે કે અલ્લાહનો વાયદો સાચો છે અને આ કે કયામતની ઘડી બેશક આવીને રહેશે. પરંતુ જરા વિચારો કે જ્યારે વિચારવાની મૂળ વાત આ હતી તે વખતે તેઓ અંદરો અંદર આ વાત માટે ઝઘડી રહ્યા હતા કે આમની સાથે શું કરવામાં આવે. કેટલાકે કહ્યું, એમની ઉપર દિવાલ ચણી લો. આમનો રબ જ એમના મામલાને વધુ સારી રીતે જાણે છે. પરંતુ જે લોકો એમના મામલાઓમાં સત્તા ધરાવતા હતા તેમણે કહ્યું, અમે તો તેમની ઉપર એક ઉપાસના ગ્રહ બનાવીશું. سيقولون ثلاثة رابعهم كلبهم ويقولون خمسة سادسهم كلبهم رجما بالغيب ويقولون سبعة وثامنهم كلبهم قل ربي أعلم بعدتهم ما يعلمهم إلا قليل فلا تمار فيهم إلا مراء ظاهرا ولا تستفت فيهم منهم أحدا. કેટલાક લોકો કહેશે કે તેઓ 3 હતા અને ચોથો તેમનો કૂતરો હતો.
અને બીજા કહેશે કે તેઓ 5 હતા અને છઠ્ઠો તેમનો કૂતરો હતો. આ સૌ અટકળો બાંધે છે. કેટલાક બીજા કહે છે કે 7 હતા અને 8મો એમનો કૂતરો હતો. કહો, મારો રબ જ વધુ સારી રીતે જાણે છે કે તેઓ કેટલા હતા. થોડાક જ લોકો તેમની સાચી સંખ્યા જાણે છે. પછી તેમની સંખ્યાની બાબતમાં ઉપર છેલ્લી વાતથી વધારે આ લોકો સાથે ચર્ચા ન કરો અને ન તેમના વિશે કોઈને કંઈ પણ પૂછો.